લેતા બનાસકાંઠા પોલીસે કર્યો ખુલાસો। હું આપને જણાવવા માંગુ છું કે એપ્રિલ મહિનાના અંતમાં એક વીવીઆઈપી બંદોબસ્ત બચાવ જગ્યાએ આયોજન કરવામાં આવ્યો હતો વીવીઆઈપી બંદોબસ્તનો। આ વીવીઆઈપી બંદોબસ્તમાં એક પોલીસ કર્મચારીઓનો એક વિડીયો ઘણા બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં અને મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોમાં એક યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે। આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત સંજ્ઞાન લેવામાં આવ્યો હતો અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોહી એક્ટ અંડર એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। એવું કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ કરતું કરતા હોય તરત જ અમારી પણ એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લાવાળાને લેવા પડશે। એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો, જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં। એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી, પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે, ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઇડ કરી દીધી છે અને આ સુસાઇડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે એડી દાખલ થઈ છે અને એડીનો તપાસ અત્યારે પીઆઈ કેવી ચાવડા કરી રહી છે। હું આપણે જણાવવા માગું છું કે અત્યારે જે તે વખતે જે પણ એફઆઈઆર થઈ હતી એમાં ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં મોબાઈલ એપ્લિકેશનમાં વિડીયો અંતર્ગત પંચનામા કરવામાં આવ્યો હતો, એમની બ્લડની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। તો અત્યારે એડીનો તપાસ પીઆઈ સાહેબ કરી રહ્યા છે અને હું આપને આગળનું જે કંઈ અપડેટ થશે હું આપને જણાવીશ। અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે પીએમ ઓલરેડી જે લાસ્ટ છે એનું પીએમ થઈ ગયું છે અને અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા એમાં ભેગા થઈને એમની આગ્રહ છે કે અત્યારે તરત જ એમાં એફઆઈઆર કરવામાં આવે। પણ હું આપણે જણાવવા માગું છું કે બીએનએસની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત ડેથ થાય, કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થાય ત્યારે સૌથી પહેલે પોલીસ એડીનું દાખલ કરે છે અને એડીમાં પછી કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોગ્નિઝેબલ બેસિસ ઓફેન્સના બેસિસ ઉપર પછી એફઆઈઆર બની શકે, પણ અત્યારે એડીનો તપાસ ચાલશે। સુસાઇડ નોટ અત્યાર સુધી પોલીસના કબજામાં સુસાઇડ નોટ આવી નથી, પોલીસને અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જ્યારે પણ સુસાઇડ નોટ પોલીસ કબજામાં લઈ લેશે હું આપને જણાવીશ સુસાઇડ નોટમાં શું લખ્યું છે। ઓકે।